જવાની તૈયારી કરીએ, કોકની ખુરશીઓ ખેંચીએ, ચૂંટણીમાં ઊભા રહીએ હે, અને એના માટે પેલો ન હોય એવો ચિતરી નાખીએ, સમાજમાં એને કાંઈનો ના રાખીએ. સાંભળજો, આ ખુરશીની ખેંચતાણો, કોઈની ખુરશી ખેંચવામાં જે સમય કાઢ્યો તમે, આ કુમળા હૃદય માથે આ કુમળા હૃદય માથે બહુ બોજા લીધા છે મેં, અને એના માટે કડવા ઘૂંટડા જગના પીવા પડ્યા છે. મને હવે લાગી તરસ એની, એક વખત એવો આવશે જિંદગીમાં, એક વખત એવો આવશે કે આ તરસ લાગશે તમને આની. હવે લાગી તરસ જેની, હવે લાગી તરસ એની, અમૃત પીવા દે. એટલે તો જ્ઞાનીઓ કે છે, અવતાર માનવીનો હરિને, કે કાલ જુવાની જા જાગી હતી. સાંભળજો જરા શબ્દો, કે કાલ જુવાની જ્યાં ખીલતી હતી ત્યાં આજ બુઢાપો આવી ચડે. ઘરનો આરીસો એ જોયો. જરા તમે ગાંધીધામ આવે છે ને મુંબઈ વાળાઓ ઘણા, જરા દેશમાં જોજો, ઘણા જૂના કબાટો હશે, એમાં આરીસો હશે. એ આરીસે તમારું બચપણ પણ દેખાડ્યું અને તમારું હમણાંનું પણ દેખાડશે કે ધોળાઈ આવી ગયા. કે કાલ જુવાની જ્યાં ખીલતી હતી ત્યાં આજ બુઢાપો આવી ચડે. તસમસતી આ ચામડી ઉપર કરચોલીઓની ભાત કે આજ રહે છે ખાલી થાળી, જ્યાં 32 ભોજન મળતા હતા. કે આજ રડે છે જગના લોકો કે આ અંતરને આરામ. આ આટલો પૈસો તકો હોવા છતાં તમારા અંતરને આરામ નથી. એનું કારણ કે એમાં એનું નામ નથી, એનું મારે. એટલે તો જ્ઞાનીઓએ કહ્યું, જોજો ગુમાવશો ના એતબાર, ગુમાવશો ના એતબાર માનવીનો, કે એળે ન જાય જોજો, કે એળે ન જાય જોજો, અવતાર
અવતાર માનવીનો જોજો અવતાર માનવીનો ગુમાવશો અવતાર માનવીનો કે એવા નવેણ કાઢો. एक ज्ञानी कहू कि ऐसी वाणी बोलिए कि मन का आपा खोए और को शीतल करे और आप ही शीतल. ऐसी वाणी बोली. घरा ने पूछिए कि क्या जाए છે કે તારે શું કામ છે? અમે ગમે ત્યાં જઈએ, તું પૂછવા વાળો કોણ? કે ऐसी वाणी बोलिए कि मन का आपा खोए के और को शीतल करे और आप ही शीतल के एवा नवेण कारो के कोई ना दिल ने ठेस लागे. कारण वाणी ઉપર બધો છે આધાર. तुझने मर्यो छे मानो. તમે જ છો રમેશભાઈ, બીજો કોઈ રમેશભાઈ છે આખા વર્લ્ડમાં? છે કોઈ? એક જ ચહેરો છે. મનોજભાઈ એક જ છે, દામજીભાઈ બી એક જ છે. બીજો કોઈ દામજીભાઈ? તમે પોતે એક જ છો દુનિયામાં. સાંભળજો, એક સરખા ટીવી મળી જાય, એક સરખા સોફા કમ બેડ મળી જાય, એક સરખા સોસાયટીમાં બંગલાઓ બની જાય, પણ એક સરખો માણસ આ દુનિયામાં કોઈ છે? કુદરતનો નિયમ તો જુઓ, કુદરતે ઘડ્યા છે કેવા. દરેક એક એક ચહેરા જોઉં છું ને, એક એક અલગ અલગ ચહેરા છે. તમે પોતે એકલા જ છો. ધ્યાન આપજો જરા. તમારા ચહેરા જેવો બીજો ચહેરો આ દુનિયામાં નથી. છતાંય માનવી આવો અમૂલો દેહ, આવો અમૂલો ચહેરો મળ્યો છે. છતાં જબ भी जी चाहे नहीं दुनिया बसा लेते हैं लोग, एक चेहरे पे कई चेहरे लगाए. કેટલા ચહેરા બદલીએ, કેટલા ચહેરા બદલીએ છે. સવારે જુદો, બપોરે જુદો, રાત્રે જુદો. અરે કાચિંડો જે કલર ન બદલે એના કરતાં વધારે કલર તો અમે બદલીએ. કેટલા કલરો. બે જણા અંદર લડતા હોય ને ઘરમાં અને બહારથી સંભળાય. હા, બે જણા એટલે સમજ્યા કે નહીં? એ જ લડે, બીજું કોઈ ન લડે. એ બહારથી સંભળાય, પણ જ્યાં ડોર બેલ વગાડો ને, દરવાજો ખોલો ને, એટલે ઓહો હો, અરે વાહ વાહ વાહ, આવી ગયા, બહુ સરસ. ઘણા દિવસે અલ્યા હમણાં શું હતું ને હમણાં શું થઈ ગયું? આખો ચહેરો બદલી. માણસ પોતાનો ચહેરો બદલે. જબ ભી જી ચાહે નહીં દુનિયા બસા લેતે હૈ લોગ, એક ચહેરે. તમે વિચાર તો કરી લો, ઇન્કમ ટેક્સમાં જુદો, ગ્રાહક સામે જુદો તમારો ચહેરો. અરે આ ચહેરો માનવી, આ ચહેરા બદલતા બદલતા પોતાનો ખુદનો ચહેરો ભૂલી ગયો છે કે હું ખુદ શું છું. વિચાર કરીએ. માનવી એટલો ભૂલો પડી ગયો છે. ત્યારે તો કવિ કહે છે કે કેવો અમૂલો દેવ તુજને મળ્યો છે માનો. તમે એકલા જ છો આ દુનિયામાં, એક જ છે. કારણ આ દેહ ધારણ કરવા માટે કેવો અમૂલો દેહ તુજને મળ્યો છે માનો. આ ઈશ્વર ખુદ ધરે છે અવતાર. ખુદ ધરે છે અવતાર. અરે મહાવીર બનવું હશે તો મા તીસરાના કુકે જન્મ ધારણ કરીને માનવી પહેલા બનવું પડશે. પાર્શનાથ બનવું હશે
તો મા વામાની કુકે જન્મ લઈ પ્રથમ માનવ બનવું. ઈશ્વર ખુદ ધરે અવતાર માનવીનો, જોજો ગુમાવશો અવતાર માનવીનો. એ અવતાર એળે ન જાય જોજો. આવા સદગુરુઓના ચાતુર્માસો મળ્યા હોય ત્યારે આપણા શરીરના આ ચહેરા બદલવાના અવસર હોય છે. નહીં તો કે જીવતા હશો તો લોક સૂળી પર ટીંગાડશે. અહીંથી બહાર નીકળો ખબર પડશે. અહીંયા છો ત્યાં સુધી સેફ છો. બહાર નીકળે એટલે ઘણા તોફાનો આપણી રાહ જોઈને બેઠા હોય. ગુરુના ચરણે બેઠા આઈએ, ધર્મના ચરણે આઈએ ત્યારે સમજી લેજો કે એ જ સાચો સમય, એ જ સાચું સુખ. બાકી તો કમ્પાઉન્ડ ની બહાર નીકળે એટલે લોકો રાહ જોઈને ઉભા છે. કે જીવતા હશો તો લોક સૂળી પર ટીંગાડશે, અને જો મરી જાશો તો ગીતો પર લગાડશે. હશો તો લોક સૂળી પર ટીંગાડશે, અને જો મરી જાશો તો ભીતો પર લગાડશે. બાપાનો ફોટો લગાડે, એમાં પહેલવેલા તો સુખડની માળા લાવે. સુખડની માળામાં ધૂળ જામે, મચ્છરો થાય એટલે ઘરવાળી એમ કે બાપાના આ માળા ચડાવો, એના કરતાં ન ચડાવો સારું, કારણ કે એટલા મચ્છર થાય છે. કોઈક મચ્છર બાપાને કરડી જશે તો ડાયાબિટીસ કે પેલું શું કહેવાય ફ્લૂ થઈ જશે કે મેલેરિયા થઈ જશે, બાપાને ટાઇફોઇડ થઈ જશે. એટલે માળા ઉતારી લે ભાઈ. જોજો 6-12 મહિના જ માળાઓ રાખે જો. ઘણા બહુ ભગતો તો 2-3 વર્ષ રાખે. કે જીવતા હશો તો લોક સૂળી પર ટીંગાડશે, અને જો મરી જાશો તો ભીતો પર લગાડશે. ભીતો ઉપર લગાડ્યો હોય, પાછું ઘરનું રિનોવેશન થવાનું હોય એટલે 2-4 વર્ષે ફોટો ત્યાંથી કાઢી દે, કબાટ ઉપર આડો મૂકી દે, કાચ ફૂટી ન જાય. આ કાચ ફૂટે બાપાને વાગે. આ હાલત છે આપણી, ધ્યાન રાખજો. બહુ આમાં હરખાવા જેવું નથી. શું કે છે કવિ? કેવો અમૂલો દેવ તુજને મળ્યો છે માનો, આ ઈશ્વર ખુદ ધરે છે અવતાર. માટે કહીએ છીએ અમે વારંવારે કે તપતા પંથે બાઈ ફૂલ થઈ વેરાઈ જવામાં ઇજ્જત છે, વેરાઈ જવામાં ઇજ્જત છે, વેરાઈ જવામાં ઇજ્જત છે. અને દુખિયાના દુઃખે આજીવન ખર્ચાઈ જવામાં ઇજ્જત છે, ખર્ચાઈ જવામાં ઇજ્જત છે, ખર્ચાઈ જવામાં ઇજ્જત છે. કુમારભાઈ, વેચાઈ જવા કરતા કે વેચાઈ જવા કરતા પણ વહેંચાઈ જવામાં ઇજ્જત છે. હર ફૂલમય ખુશ્બુ બેઠે ફેલાઈ જવામાં ફેલાઈ જવામાં ઇજ્જત છે. કે બે વાત કરીને પારેવા. બહેનો તમે સાંભળો, ઘરમાં કીડીઓ થાય ચોમાસામાં, થાય કે નહીં? ક્યાં થાય? રસોડામાં વધારે પડતી. આ કીડીઓ થાય ને
એમાં લાલ કીડીઓ હોય ને કાળી કીડીઓ હોય કે નહીં? કઈ કીડીઓ હારી? હે કેમ લાલ કીડીઓ હું બગાડ્યું? એ જે હોય, પણ આ કીડીઓ જ્યારે સામસામી આવે ને, તમે જોજો એક લાઈન આ બાજુથી આવતી હશે, એક લાઈન આ બાજુથી આવશે. બે જણીઓ જો આવે ને એમાં જો સામસામી આવે ને તો એકબીજાને મળ્યા વિના ના જાય. જય શ્રી કૃષ્ણ, જય રામ, જય જિનેન્દ્ર, જય શ્રી રામ આવું કહેતી જાય. એ જે જાતની હોય જાત, પણ એ મળ્યા વિના ના જાય ને. બે કીડીઓ સામસામી આવે ને તો એક કીડી મંકોડો જોજો સામે મળ્યા વિના જાય નહીં. એક માંડવી જેવો છે. કે આ બાજુથી જતો હોય ને ગાડી લઈને જતો હોય તો પેલો ઓળખીતો હોય તો એની સામે ન જુએ, છાપા વાંચવામાં પડી જાય કે બે હારવો પડશે. કે બે વાત કરીને પારેવા થઈ જાય છે આડાવડા, એમ આમ રસ પર ગૂંથાઈ વિખ